વધુ એક બીએલઓનું સ્તરની કામગીરી દરમિયાન મોત થયું છે। બીએલઓ સહાયક ઉષાબેન સોલંકીનું મૃત્યુ થયું છે। ફોર્મ ચેકિંગની કામગીરી દરમિયાન હાર્ટ એટેક આવ્યું। કામના ભારણ સ્ટ્રેસના કારણે હાર્ટ એટેક આવ્યું હોવાનું સામે આવ્યું। વડોદરામાં બીએલઓ સહાયકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। કામના ભારણ સ્ટ્રેસના કારણે બેભાન થયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આપને જણાવી દઈએ, આ મહિલાની તબિયત નરમ થતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। જો કે હાલ તો આ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં બીએલઓ સહાયકનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે। સારવાર દરમિયાન આ મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આ પહેલા પણ બે બીએલઓના મોતથી ચકચાર મચી ગઈ હતી, જેમાં એકે તો આપઘાત કર્યો હતો અને સુસાઇડ નોટ, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બીએલઓ સ્તરની કામગીરીના દબાણના કારણે આ પ્રકારનું પગલું ભરી રહ્યા છે। ત્યારે કેટલું માનસિક દબાણ બીએલઓની કામગીરીને લઈને થઈ રહી છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વધુ એક શિક્ષક જે બીએલઓ તરીકે કામગીરી કરી રહ્યા છે તેમનું મોત નીપજ્યું। હવે એમનું મૃત્યુ તો એવું જાણવા મળ્યું છે કે ભાઈ સરકારીમાં ગોરવા આઈટીઆઈની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા અને ઉપરાંત કંઈક બીજી કામગીરી માટે એમને આપવામાં આવેલી, જે કડક બજાર પ્રતાપ સ્કૂલમાં આવેલા અને ત્યાં એમનું મૃત્યુ। હાર્ટનો પ્રોબ્લેમ આગળ હશે કે નહીં એ મને બહુ એટલો ખબર નથી, પરંતુ અત્યારે જે કંઈક બનાવ બન્યો છે એના અનુસંધાનમાં કહી શકું કે અત્યારે એમનું વડોદરાના પ્રતાપ સ્કૂલમાં બીએલઓના સહાયક તરીકે ફરજ બજાવતા ઉષાબેન સોલંકીનું અચાનક તબિયત લથડતા તેમને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે। ત્યારે તેમના પરિવારજનો અહીંયા દોડી આવ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના તેમના પરિવારના જે સભ્યો છે, સાથે જ તેમના પતિ અને તેમના પિતરાઈ ભાઈ અને તમામ જે લોકો છે, કુટુંબના લોકો અહીંયા આવ્યા છે। મહત્વની બાબત છે કે જે નાયબ મામલતદારો છે તેઓ પણ અહીંયા આવ્યા છે। મહત્વની બાબત છે કે જે રીતના પ્રતાપ સ્કૂલમાં તેઓ સવારમાં ફરજ બજાવવા માટે આવ્યા ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી ગઈ। તેઓ જમીન પર ઢસડી પડ્યા અને ત્યાર પછી તેમને રિક્ષામાં બેસાડીને અહીંયા સયાજી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હાલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં તમામ જે કર્મચારીઓ છે તેમાં ગમગીની છવાઈ છે। મહત્વની બાબત છે કે જે જગ્યા પર તેઓ બીએલઓ તરીકેના સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા તે બીએલઓના સહાયક તરીકે કાજલબેનનું નામ લિસ્ટમાં લખેલું છે, પરંતુ કાજલબેનના બદલે આજે ઉષાબેન સોલંકી જે છે તે રાઠવાના સહાયક તરીકે કઈ રીતના ફરજ બજાવતા હતા તે અત્યારે સવાલ ઉઠવા પામી રહ્યો છે। અને ક્યાંક ને કહી શકાય કે હાલમાં જે અગાઉ પણ ઘટના બની છે કે આવા અનેક બીએલઓ હોય કે બીએલઓના સહાયકો હોય સ્ટ્રેસમાં આવીને કામના ભારણના કારણે કાં તો તેઓ બેભાન થઈ રહ્યા છે, તેમને હાર્ટ એટેક આવી રહ્યા છે, કાં તો આપઘાત કરી રહ્યા છે। ત્યારે વડોદરામાં વધુ એક ઘટના આવી બનવા પામી છે, તે ખરેખર એક ચિંતાનો વિષય છે અને તેને લઈને જ પરિવારજનો કહી રહ્યા છે કે અહીંયા તેમને લાવવામાં આવ્યા છે। અત્યારે અમે જે મેડિકલ જે પ્રોસિજર છે તે પ્રોસિજર પૂરું કરી રહ્યા છે અને ત્યાર પછી વધુ કાર્યવાહી કરીશું, તંત્રને પણ મળીશું અને તંત્ર પાસેથી જે કંઈ સહાયક મદદ મળવાની હશે તે મદદ પણ લેવા માટે તેઓ પ્રયાસ કરશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો આપ જુઓ, અત્યાર સુધી કેટલા શિક્ષકો અસ્તરની કામગીરીના કારણે, દબાણના કારણે એટલા માનસિક તકલીફમાં આવી ગયા છે, માનસિક રીતે એટલી હેરાનગતિ તેઓ સહન કરી રહ્યા છે કે કોઈ હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યું છે અને કોઈ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યું છે। તો આપ જુઓ, અલગ અલગ જિલ્લાઓમાંથી આ તમામ કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં બીએલઓની કામગીરી કરતા શિક્ષકો મોતને ભેટ્યા છે અને તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે એવું તે કેવું દબાણ, એવું તે કેવું કામ કરાવવામાં આવી રહ્યું છે, બીએલઓને સ્તરની કેવી કામગીરી કરાવવામાં આવી રહી છે કે આટલા બધા માનસિક દબાણમાં શિક્ષકો કામ કરી રહ્યા છે।